નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર જિજ્ઞાસા વાઘેલા આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડિયો લેક્ચર તુલનાત્મક ખર્ચના ક્લાસિકલ સિદ્ધાંતનો પાર્ટ 2 છે, એટલે કે તુલનાત્મક ખર્ચનો પાર્ટ 2 છે. પાર્ટ 1માં આપણે આંતરરાષ્ટ્રીય વેપાર વિશે, તુલનાત્મક ખર્ચ વિશે તથા વાસ્તવિક ખર્ચ વિશે, સિદ્ધાંતની ધારણાઓ, કથન અને નિરપેક્ષ ખર્ચ તફાવત વિશે જોયું. આ પાર્ટ 2માં આપણે રિકાર્ડોએ આપેલ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત વિશે, એટલે કે સાપેક્ષ ખર્ચ તફાવત વિશે, સમાન ખર્ચ તફાવત વિશે જોઈશું. સાથે સાથે સિદ્ધાંતને લગતી મર્યાદાઓ અને મહત્ત્વની પણ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, રિકાર્ડોના તુલનાત્મક ખર્ચનો તફાવત કે સાપેક્ષ ખર્ચ તફાવત વિશે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તુલનાત્મક ખર્ચનો તફાવત એટલે બંને વસ્તુના ઉત્પાદનમાં કોઈ એક દેશમાં ઉત્પાદન ખર્ચ ઓછું થતું હોય પરંતુ એક સરખું ઓછું ન થતું હોય તો તેવા ખર્ચ તફાવતને સાપેક્ષ ખર્ચ તફાવત કહે છે. એટલે કે અહીંયા ધારણા રાખેલી છે કે બે દેશો વચ્ચે બે જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને બે વસ્તુઓનો જ વેપાર થાય છે. તો અહીંયા કોઈ એક દેશમાં ઉત્પાદન ખર્ચ ઓછું થતું હોય પણ એક સરખું ઓછું થતું ન હોય ત્યારની વાત છે. આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે વધારે સારી રીતે સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જુઓ, એક અનુસૂચિ ટેબલ બતાવ્યું છે. એમાં આપણે બે દેશ ભારત અને અમેરિકા લીધા છે. બે વસ્તુઓ એક્સ વસ્તુ અને વાય વસ્તુ લીધી છે અને આ બે વસ્તુઓના ઉત્પાદન માટે ખર્ચાતા મજૂર દિવસો દર્શાવેલા છે. ભારતમાં એક્સ વસ્તુનું એક એકમ ઉત્પાદન કરવા માટે એક મજૂર દિવસ, વાય વસ્તુનું એક એકમ ઉત્પાદન કરવા માટે બે મજૂર દિવસો ખર્ચાય છે. અમેરિકામાં એક્સ વસ્તુનું એક એકમ ઉત્પાદન કરવા માટે 10 મજૂર દિવસો અને વાય વસ્તુનું એક એકમ ઉત્પાદન કરવા માટે 8 મજૂર દિવસો ખર્ચાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે ભારતમાં બંને વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ ઓછું છે, જ્યારે અમેરિકામાં બંને વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધારે છે. તો આવી સ્થિતિમાં શું બંને દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી એકબીજા સાથે જોડાશે? એ પ્રશ્ન ઉદ્ભવે. કારણ કે અહીં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે કોઈ એક દેશ બંને વસ્તુઓની નિકાસ કરે અને કોઈ એક દેશ બંને વસ્તુઓની આયાત કરે એવું થાય. આયાત અને નિકાસ સારી બાબત છે, એકબીજા પાસેથી જરૂરી વસ્તુઓ આપણે મેળવી શકીએ છીએ, પણ સાથે એ પણ ના ભૂલવું જોઈએ કે સંપૂર્ણ પરાવલંબન એ સારી બાબત નથી. અહીંયા અમેરિકા બંને વસ્તુઓ ભારત પાસેથી મંગાવે તો એ સંપૂર્ણ એનું પરાવલંબન થઈ ગયું, ભારત ઉપર ડિપેન્ડ થઈ જાય. બંને વસ્તુઓ પર માટે ભારત પર એને આધાર રાખવો પડે. તો અહીંયા પ્રશ્ન ઉદ્ભવે, શું બંને દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે? તો આ બાબત સમજવા માટે આપણે બંને દેશોના સાપેક્ષ મૂલ્યો જાણવા પડે કે બંને દેશમાં બંને વસ્તુના સાપેક્ષ મૂલ્યો કેવા છે અને એના આધારે જ બંને દેશ વેપારથી જોડાશે કે નહીં તે જાણી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર જુઓ, આ ટેબલમાં જે આપણે ડેટા મૂક્યા છે એના આધારે બંને દેશમાં બંને વસ્તુના સાપેક્ષ મૂલ્યો શોધ્યા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં એક્સના એક એકમનું સાપેક્ષ મૂલ્ય 0.5 વાય થાય છે. એટલે કે ભારતમાં એક એક્સ આપતા અડધો વાય મળે છે, જ્યારે અમેરિકામાં એક્સના એક એકમનું મૂલ્ય 1.25 વાય થાય છે. એટલે કે તમે એક એક્સ આપો તો સામે એક આખો અને એક ચોથો ભાગ સવા જેટલો વાય મળે છે. એ રીતે વાય વસ્તુની બાબતમાં ભારતમાં વાયના એક એકમનું મૂલ્ય 2x થાય છે. એટલે કે એક વાય આપતા 2x પ્રાપ્ત થાય છે.
અને અમેરિકામાં વાયના 1 એકમનું મૂલ્ય 0.8x થાય છે. આમ દેખીતી રીતે ભારતમાં બંને વસ્તુમાં ઓછા મજૂર દિવસો ખર્ચાય છે, પણ તુલનાત્મક ખર્ચની રીતે જોતાં આ ખર્ચ એક સરખું નથી. તમને યાદ હોય તો મેં કહ્યું હતું કે તુલનાત્મક ખર્ચ એટલે કોઈ એક દેશના અંદર વસ્તુની જે ઉત્પાદન ખર્ચ છે એનું બીજા દેશના વસ્તુના ઉત્પાદન ખર્ચ સાથેની સરખામણી. તો અહીંયા ભારતમાં વાય વસ્તુની તુલનામાં એક્સમાં એટલે કે એક્સ વસ્તુમાં સવિશેષ ઓછું ખર્ચ થાય છે, જે આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. અને અમેરિકામાં એક્સ વસ્તુની તુલનામાં વાય વસ્તુમાં ઓછું ખર્ચ થાય છે, જ્યાંથી બંને દેશો વેપારથી જોડાય છે. કોઈ એક દેશમાં ઉત્પાદન ખર્ચ ઓછું થતું હોય પરંતુ એક સરખું ઓછું ન થતું હોય તો તેવા ખર્ચ તફાવતને સાપેક્ષ ખર્ચ તફાવત કહે છે, જે આપણે અહીંયા દેખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે અથવા તો કોઈ એક ડૉક્ટર છે જે ડૉક્ટર અને કમ્પાઉન્ડર બંનેની સેવાઓ ઘણી સારી રીતે આપી શકે છે. તેને બંનેથી લાભ થાય. જો ડૉક્ટર તરીકેનું કામ કરે તો પણ લાભ થાય છે અને કમ્પાઉન્ડર તરીકેનું કામ કરે તો પણ. તો જો એ વ્યક્તિ ડૉક્ટરની સેવા આપે તો તેને વિશેષ લાભ થશે કમ્પાઉન્ડરની સેવા આપે એના સંદર્ભમાં. સેમ અહીંયા એવું જ છે. એ જ રીતે કોઈ એક દેશને બંને વસ્તુમાં વધુ ખર્ચ થતો હોય એટલે કે નુકસાન થતું હોય, પણ કઈ વસ્તુમાં ઓછું કે વધુ નુકસાન થાય છે તે બાબત પણ એટલી જ મહત્ત્વની બને છે. અમેરિકામાં બંને વસ્તુમાં નુકસાન છે પરંતુ વાય વસ્તુમાં ઓછું નુકસાન છે. આમ બંને દેશોમાં આ ખર્ચ તફાવતના કારણે વ્યાપાર સર્જાય છે. બંને દેશો એકબીજા સાથે વેપારથી જોડાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ખર્ચ તફાવત લઈએ, સમાન ખર્ચ તફાવત. સમાન ખર્ચ તફાવતમાં બે દેશો વચ્ચે તુલનાત્મક ખર્ચનો તફાવત એ રીતનો હોય કે જેથી વેપાર પહેલાં બંને દેશોમાં સાપેક્ષ મૂલ્યો સરખા થાય. જેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. સ્ક્રીનમાં ટેબલમાં જુઓ, બે દેશ બે વસ્તુઓ દર્શાવેલ છે અને બંને વસ્તુઓને ઉત્પન્ન કરવા માટે ખર્ચાતા મજૂર દિવસોના સંદર્ભમાં એનું ઉત્પાદન ખર્ચ ગણવામાં આવે છે. ભારતમાં એક્સ વસ્તુનું એક એકમ ઉત્પન્ન કરવા માટે 2 મજૂર દિવસો, વાય વસ્તુનું એક એકમ ઉત્પાદન કરવા માટે 4 મજૂર દિવસો વપરાય છે. સેમ અમેરિકામાં એક્સ વસ્તુનું એક એકમ ઉત્પાદન કરવા માટે 1 મજૂર દિવસ, વાય વસ્તુનું એક એકમ ઉત્પાદન કરવા માટે 2 મજૂર દિવસો ખર્ચાય છે. તો આ અનુસૂચિ જોતાં, ટેબલ જોતાં આપણને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે અહીંયા બંને દેશને એક્સ વસ્તુમાં ઓછું ઉત્પાદન ખર્ચ થાય છે અને વાય વસ્તુમાં વધારે થાય છે. તો અહીંયા બંને દેશ વેપારથી જોડાશે કે નહીં એ પ્રશ્ન ઉદ્ભવે. તો આ વેપારથી જોડાશે કે નહીં એવું આપણે ડાયરેક્ટલી કોઈ નિર્ણય આપી શકીએ નહીં. તે જોવા માટે કે બંને દેશો એકબીજા સાથે વેપારથી જોડાશે કે નહીં તે જોવા માટે આપણે સાપેક્ષ મૂલ્ય શોધવા પડે. અહીંયા બંને દેશમાં બંને વસ્તુનું સાપેક્ષ મૂલ્ય શોધતા આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં એક એક્સનું સાપેક્ષ મૂલ્ય વાયના સંદર્ભમાં 0.5 વાય છે, એક વાયનું સાપેક્ષ મૂલ્ય એક્સના સંદર્ભમાં 2x છે. એટલે કે ભારતમાં એક એક્સની સામે અડધો વાય મળે છે, એક વાયની સામે 2x મળે છે. અમેરિકામાં એક એક્સનું સાપેક્ષ મૂલ્ય અડધો વાય છે અને એક વાયનું સાપેક્ષ મૂલ્ય 2x છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દેખી શકીએ છીએ કે ભારતમાં એક એક્સનું સાપેક્ષ મૂલ્ય અડધો વાય, અમેરિકામાં સેમ એ જ રીતે એક એક્સનું સાપેક્ષ મૂલ્ય અડધો વાય છે.
ભારતમાં એક વાયનું સાપેક્ષ મૂલ્ય 2x, અમેરિકામાં પણ સેમ એ જ રીતે એક વાયનું સાપેક્ષ મૂલ્ય 2x છે. એટલે કે બંને દેશની અંદર બંને વસ્તુના સાપેક્ષ મૂલ્યો સરખા છે. એટલે કે તુલનાત્મક ખર્ચ બંને દેશોમાં સરખું થાય છે. તેથી વ્યાપાર અસ્તિત્વમાં આવશે નહીં. બંને દેશો પોતાના દેશમાં જ વસ્તુનું ઉત્પાદન કરશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 પરિસ્થિતિ જોઈ: નિરપેક્ષ ખર્ચ તફાવત, સાપેક્ષ એટલે કે તુલનાત્મક ખર્ચ તફાવત અને સમાન ખર્ચ તફાવત. તો આ ત્રણેય પરિસ્થિતિમાં સમાન ખર્ચ તફાવતને બાદ કરતાં બાકીની બંને પરિસ્થિતિમાં વેપાર અસ્તિત્વમાં આવે છે. અને એમાંથી એ ફલિત થાય છે કે તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત પ્રમાણે ભારતને એક્સ વસ્તુમાં તુલનાત્મક ખર્ચ ઓછું થાય છે અને અમેરિકાને વાય વસ્તુમાં તુલનાત્મક ખર્ચ ઓછું થાય છે. માટે ભારત એક્સ વસ્તુની નિકાસ કરશે અને અમેરિકા વાય વસ્તુની નિકાસ કરશે. આમ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવા માટે તુલનાત્મક ખર્ચનો તફાવત મુખ્ય કારણ છે. એટલે કે બે દેશો વચ્ચે તુલનાત્મક ખર્ચમાં તફાવત પડે છે અને જેના પરિણામે બંને દેશો એકબીજા સાથે વેપારથી જોડાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તુલનાત્મક ખર્ચ બે દેશો વચ્ચે સ્થિર રહેતું હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર થતો નથી, જે આપણે જોયું. હવે જોઈએ સિદ્ધાંતની મર્યાદાઓ. વિદ્યાર્થી મિત્રો, તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત તરીકે બહુ જ મહત્ત્વ ધરાવતો હોવા છતાં તેની કેટલીક મર્યાદાઓ છે, જે આપણે જોઈએ. પ્રથમ છે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક ખર્ચના ખ્યાલ પર રચાયેલો આ સિદ્ધાંત એ તેની મોટી મર્યાદા છે. કારણ કે અહીંયા આપણે ધારણા કરી છે કે વાસ્તવિક ખર્ચના આધારે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ગણવામાં આવે છે. અહીંયા વસ્તુઓના સાપેક્ષ મૂલ્યો વસ્તુના ઉત્પાદન માટે ખર્ચાતા મજૂર દિવસો દ્વારા નક્કી થાય છે. એટલે કે વસ્તુનું ઉત્પાદનનું બીજું કોઈ ખર્ચ અહીં લાગુ પડતું નથી તેવી ધારણા કરવામાં આવી છે, જે અવાસ્તવિક ધારણા છે. કારણ કે અહીંયા નોંધવું જોઈએ કે આજે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોઈ સ્વીકારતું નથી. સ્વાભાવિક રીતે જ વાસ્તવિક ખર્ચના ખ્યાલ ઉપર રચાયેલો આ તુલનાત્મક ખર્ચનો ક્લાસિકલ સિદ્ધાંત અવાસ્તવિક બની જાય છે. કારણ કે ઉત્પાદન કરવા પાછળ વપરાતા સાધનોના અનેક પ્રકારના ખર્ચ હોય છે અને જેના આધારે ઉત્પાદન ખર્ચ નક્કી થતું હોય છે. બીજું છે વાહન વ્યવહાર કે અન્ય કોઈ ખર્ચ તરફ દુર્લક્ષ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધાંતમાં આપણે એવી ધારણા કરી છે કે કોઈ જ વાહન વ્યવહાર ખર્ચ કે બીજો કોઈ જ આયાત જકાત, નિકાસ જકાત કોઈ જ ખર્ચ લાગુ પડતો નથી. પરંતુ વાહન વ્યવહારના ખર્ચના કારણે ઘણીવાર વ્યાપારની તરેમાં બહુ મોટા પરિવર્તનો આવતા હોય છે. કેટલીક વખત તો તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત પ્રમાણે વસ્તુની આયાત નિકાસ આ ખર્ચના કારણે ન પણ થાય. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે બે દેશો હોય કે વધારે દેશો, દરેક દેશ પોતાની વેપાર નીતિ અનુસાર કેટલાક નીતિ નિયમો, નિયંત્રણો અપનાવતી હોય છે અને જેના આધારે ખર્ચમાં ફેરફાર થતો હોય છે. અને જે બે દેશો વચ્ચે બે જ વસ્તુઓનો વેપાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધાંતમાં માત્ર આપણે એ ધારણા કરી છે કે બે વસ્તુઓ અને બે જ દેશોનો વિચાર કરવામાં આવે છે. તેથી એવી ટીકા કરવામાં આવે છે કે 3 દેશો અને 3થી વધારે દેશો હોય કે 3 વસ્તુઓ અને 3 વસ્તુઓથી વધારે વસ્તુ હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નહીં હોય. પરંતુ આ મર્યાદા યોગ્ય નથી. 3 દેશો અને 3 વસ્તુઓ અથવા 3થી વધારે વસ્તુઓ અને 3થી વધારે દેશો વચ્ચે આ સિદ્ધાંતની ચકાસણી કરવામાં આવી છે અને સિદ્ધાંતના કથનમાં કોઈ જ ફરક પડ્યો નથી. આ જ કારણસર અનેક દેશો વચ્ચે અનેક વસ્તુઓનો વેપાર થઈ રહ્યો છે. અન્ય છે સ્થિર ખર્ચની ધારણા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધારણા કરી છે
કે આ સિદ્ધાંત સ્થિર ખર્ચની ધારણા ઉપર રચાયેલો છે, એટલે કે વધતા ખર્ચનું કે ઘટતા ખર્ચનો નિયમ અહીંયા લાગુ પડતો નથી. એટલે કે ઉદ્યોગ વિકાસ અને એકમ વિકાસના કારણે જે ખર્ચમાં ફરક પડતો હોય છે એવો અહીંયા કોઈ ખર્ચમાં ફેર પડતો નથી. અહીંયા સ્થિર ખર્ચની ધારણા ઉપર રચાયેલો આ સિદ્ધાંત સંપૂર્ણ વિશેષીકરણ ફલિત થાય છે. પણ વધતા ખર્ચનો નિયમ કામ કરતો હોય તો સંપૂર્ણ વિશેષીકરણ થશે નહીં અને વેપારથી પણ બંને દેશો એકબીજા સાથે જોડાશે નહીં. અને છે આર્થિક કદ અસમાન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ધારણા કરી છે કે વાસ્તવિક ખર્ચના આધારે આ સિદ્ધાંત આપવામાં આવ્યો છે, જે યોગ્ય નથી. આ ઉપરાંત એક બીજી પણ એની મર્યાદા કહેવામાં આવે છે, જે વાસ્તવિક ખર્ચના સાથે જ જોડાયેલી છે, કે બંને દેશોમાં પૂર્ણ સ્પર્ધા પ્રવર્તે છે. આ સિદ્ધાંત પૂર્ણ સ્પર્ધાની ધારણા ઉપર રચાયેલો છે, પણ વાસ્તવમાં ભાગ્યે જ કોઈ બજારમાં પૂર્ણ સ્પર્ધા જોવા મળે છે. તેને પરિણામે એવું બની શકે કે કોઈ એક દેશમાં કોઈ એક વસ્તુમાં ઉત્પાદન ખર્ચ ઓછું થતું હોય છતાં અપૂર્ણ સ્પર્ધાને લીધે તે વસ્તુની કિંમત ઊંચી જતી હોય અને તેને પરિણામે નિકાસ કરી શકે નહીં. એટલે કે દેશમાં વસ્તુનું તુલનાત્મક ખર્ચ ઓછું હશે તે દેશ વસ્તુની નિકાસ કરશે જ એમ કહી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતના મહત્ત્વની વાત કરીએ તો તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતની વિવિધ મર્યાદાઓ હોવા છતાં એક પાયાના સિદ્ધાંત તરીકે આજે પણ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર કયા સંજોગોમાં અસ્તિત્વમાં આવી શકે તે વધુ વ્યવસ્થિત અને સ્પષ્ટ સમજૂતી આ સિદ્ધાંતમાં દર્શાવવામાં આવે છે. આ સિદ્ધાંત વિશે પ્રોફેસર મેક હગલે વ્યવહારમાં તેની કસોટી કરી હતી અને એના અભ્યાસના તારણો મિશ્ર રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તુલનાત્મક ખર્ચના ક્લાસિકલ સિદ્ધાંત વિશે આપ સૌને સારી એવી સમજ પડી હશે.